આપણે ચેપ્ટરમાં એમસીક્યુ સોલ્વ કરીએ છીએ અને એમાં અત્યારે પેડિગ્રી એનાલિસિસના એમસીક્યુ આપણે જોઈએ છે. ચેપ્ટરના બધા ટોપિક તો પૂરા થઈ ચૂક્યા છે, એ તો તમને બધાને ખ્યાલ છે, દિવાળી પહેલા જ. બરાબર. હવે જો કે એકાદ બે વખત આપણે દિવાળી એવો શબ્દ બોલશું, બાકી તો એવો શબ્દ બોલવાનો કોઈ મિનિંગ નથી. બરાબર. પણ તમે બધા જાણો છો કે અહીંયા આપણે પેડિગ્રી એનાલિસિસના એમસીક્યુ જોઈએ છીએ. શેના એમસીક્યુ જોઈએ છીએ? પેડિગ્રી એનાલિસિસના. બરાબર. ઓકે. તો પેડિગ્રી એનાલિસિસના આપણે એમસીક્યુ જોઈએ છીએ. તો આજે એક એમસીક્યુ જોવાનો છે. એટલે હવે જે આજે એમસીક્યુ આપણે જોઈએ, કાલે હજી જોશું, એ બધામાં પેડિગ્રી એનાલિસિસ તો દોરવો જ પડશે તમારે, કારણ કે કોઈ પણ પેડિગ્રી એનાલિસિસ તો એમસીક્યુ પૂછાય ને એટલે તમને બધાને ખબર જ છે કે એમાં ચાર્ટ તો પેપરમાં આપેલો જ હોય. દર વર્ષે એક એમસીક્યુ આવતો હોય છે. છેલ્લે 2018ના પેપરમાં હતો, 2019માં નહોતો, 20માં નહોતો. હવે આ વર્ષે કદાચ આવી શકે પાછો. બરાબર. એટલે પ્રશ્ન ગમે તેવો પૂછાય, પણ વ્યવસ્થિત તમારે વિચારવાનું, એટલે જવાબ ખોટો ન પડી જાય. કારણ કે બધા નિયમો તમે તમારા અહીંયા લાગુ પાડો પછી તમારી પોતાની જે બુદ્ધિ ક્ષમતા છે એનો પણ તમારે ભરપૂર ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે ખોટો જવાબ અપાઈ જાય નહીં. ઓકે. તો સવાલ લખો. બરાબર. લખો. નીચે એક પેડિગ્રી એનાલિસિસ આપેલો છે. નીચે એક પેડિગ્રી એનાલિસિસ આપેલો છે. બરાબર. દોરો પેડિગ્રી એનાલિસિસ. 3 પેઢી બતાવવાની છે. આ પહેલી પેઢી. એટલે પેઢીઓને આપણે રોમન લિપિથી દર્શાવ્યા છીએ ને. બરાબર. હવે તમે તમારી ભાષામાં હું આને સમજશો, જ્યાં સુધી તમારી જાણકારી છે ત્યાં સુધી. રોગગ્રસ્ત પિતા અને સામાન્ય અને અસરગ્રસ્ત પિતા. આડી લીટી શું દર્શાવે છે? બંને વ્યક્તિની લગ્ન ગ્રંથિનું જોડાણ. તો એક સામાન્ય સ્ત્રીના લગ્ન, બરાબર, અસરગ્રસ્ત પુરુષ સાથે થાય છે. હવે લગ્ન જીવનથી તેમને 2 પુત્રો ને 2 પુત્રી એમ 4 સંતાનો થાય છે. અહીંયા થોડોક વચ્ચે ગેપ રાખજો, કારણ કે હજુ આમનું લગ્ન જીવન ચાલો અત્યારે દર્શાવી જ દઉં છું, પણ ભૂલ ન થાય એટલે પહેલા હું દર્શાવવા નહોતો માંગતો. હવે આ તો ખબર ને આગળનું લગ્ન જીવન છે. તો આ 4 સંતાનો ચારેય અસરગ્રસ્ત. આ ચારેય સંતાનો અસરગ્રસ્ત થાય છે. તો ફરીવાર, એક સામાન્ય સ્ત્રીના લગ્ન અસરગ્રસ્ત પુરુષ સાથે થાય છે. લગ્ન જીવનથી તેમને 2 પુત્રી અને 2 પુત્રો એમ 4 સંતાનો થાય છે. બરાબર છે. હવે ભવિષ્યમાં આ બીજી પેઢી છે. ભવિષ્યમાં આ પુત્રી સામાન્ય પુત્ર સાથે લગ્ન કરે છે, એટલે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. તો અસરગ્રસ્ત પુત્રી ભવિષ્યમાં સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. એમને લગ્ન જીવનથી 2 પુત્રીઓ થાય છે. એમાં 1 પુત્રી રોગગ્રસ્ત થાય છે, 1 સામાન્ય થાય છે. બરાબર. પછી આ જે રોગગ્રસ્ત પુત્રી છે એ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. તો એમને લગ્ન જીવનથી 3 પુત્રીઓ થાય છે, અને 3 પુત્રીઓ છે તે અસરગ્રસ્ત થાય છે. બરાબર. તો આ ત્રીજી પેઢી. હવે સંતતિના ક્રમ તમે આ રીતે દર્શાવી શકો: 1 2 3 4.
સર ત્રણેય પુત્રી અસરગ્રસ્ત થાય છે કે એક જ? એક પુત્રી અસરગ્રસ્ત થાય છે, ત્રણેય અસરગ્રસ્ત નથી થતી. બરાબર. અહીંયા પણ 1 2 3 4 5. ચાલો પેડિગ્રી એનાલિસિસ પૂરો. હવે લખો આ પેડિગ્રી એનાલિસિસમાં જે સવાલ ચાલુ છે એટલે નીચે વાક્ય લખો. આ પેડિગ્રી એનાલિસિસમાં ઘટ કરેલા સંકેતો, આ પેડિગ્રી એનાલિસિસમાં ઘટ કરેલા સંકેતો પ્રભાવી અથવા પ્રચ્છન્ન છે. પ્રભાવી અથવા પ્રચ્છન્ન છે. ઘટ કરેલા સંકેતો પ્રભાવી અથવા પ્રચ્છન્ન છે. પ્રભાવી અથવા પ્રચ્છન્ન છે એ તમારે નક્કી કરવાનું છે. તો આ સમગ્ર પેડિગ્રી એનાલિસિસનો જીનોટાઇપ જણાવો. તો આ સમગ્ર પેડિગ્રી એનાલિસિસનો જીનોટાઇપ જણાવો. બરોબર. ચાલો તો પેડિગ્રી એનાલિસિસ આપેલો છે. આ પેડિગ્રી એનાલિસિસમાં ઘટ કરેલા સંકેતો પ્રભાવી અથવા પ્રચ્છન્ન જનીનો દર્શાવે છે. બરાબર. તો આ સમગ્ર પેડિગ્રી એનાલિસિસનો જીનોટાઇપ જણાવો. બરાબર. હવે સાંભળો, ક્યાંય લખતા નહીં તમે, હું લખું તો એ નહીં લખતા. બરાબર. હવે તમને બધાને આમ તો જોતા જ ખ્યાલ આવી જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ તમારામાંથી જે શાર્પ મગજવાળા છે એને તો જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે આ જે પિતૃ છે એમના ચારેય સંતાનો 1 2 3 4 એ રોગગ્રસ્ત થાય છે. કેવા થાય છે? રોગગ્રસ્ત થાય છે. તો અહીંયા પિતા રોગગ્રસ્ત છે, આ ધાર કોઈ રોગગ્રસ્ત હોય ને તો આ પ્રભાવી જનીનનો વારસો હોય. દાખલા તરીકે કેપિટલ એ. બરાબર. પાકું? કેમ મેં એવું કીધું અહીંયા? એ એટલે તમારે દૈહિક જનીન સમજવાનું છે. સોરી, દૈહિક રંગસૂત્ર. આમે એ તમે લખો ને, દૈહિક રંગસૂત્ર દર્શાવવાનું હોય. દૈહિક રંગસૂત્રને અંગ્રેજીમાં ઓટોઝોમ્સ કહેવાય. ખબર ને? એટલે સ્પેલિંગનો પહેલો અક્ષર એ. હા, થોડોક હું એક સ્ટેપ આગળ વહી ગયો ચર્ચા કરવામાં. એટલે એમ કે મેં તમને બહુ થોડુંક ઝડપથી જવાબ આપી દીધો. પહેલા મારે તમને એ કહેવાનું હતું, એટલે પાછો આવું મારા સવાલ ચર્ચામાં, કે આ લિંગી રંગસૂત્રોનો વારસો તો નથી જ. આ લિંગી રંગસૂત્રોનો વારસો તો નથી જ. તો દર્શ જવાબ આપી દે, માંગુ કે દર્શ, શા માટે એવું સ્પષ્ટ આપણે કહીએ છીએ કે આ લિંગી રંગસૂત્રનો વારસો તો નથી જ? એમાં નર વધારે રોગમય હોય ને. ફરી બોલ અને આખું વાક્ય બોલ. લિંગી રંગસૂત્રનો વારસો હોય તેમાં નર વધારે રોગમય હોય. આમાં નર ને માદા બે રોગમય છે એટલે. વેરી ગુડ. જો લિંગી રંગસૂત્રોનો વારસો હોય ને તો નર બાળકોમાં રોગની શક્યતા વધુ હોય, માદામાં ઓછી હોય, કારણ કે માદા વાહક થઈ શકે. બીજું શું કારણ? આંશિક કાબાની આંશિક. બીજું શું કારણ? સર મને એક જ આવડ્યું હતું. મેં એક જ વિચાર્યું. અવાજ ધીમો છે, અવાજ તમે ફૂલ રાખીને જવાબ આપજો. બોલ. મને એક જ આવડ્યું હતું. મેં એક જ વિચાર્યું હતું કે નર વધારે રોગમય હોય ને તો લિંગી રંગસૂત્ર આ હોય. સિવાય બીજું કારણ શું? કોણ જવાબ આપશે? હિતેશ્રી. આમાં ચારેય સંતતિ રોગમય થાય છે ને લિંગી રંગસૂત્રનો વારસો હોય તો ચારેય સંતતિ થોડી રોગમય થાય. સર, સંતતિમાં નર અને માદા બંને રોગિષ્ટ હોય ને તો એ દૈહિક રંગસૂત્રનો વારસો હોય. હું એમ નથી પૂછતો, હું એમ પૂછું છું કે આ લિંગી રંગસૂત્રનો વારસો તો નથી. તો તમે એક જવાબ તો આપી દો કે ભાઈ લિંગી રંગસૂત્રનો વારસો હોય તો નર સંતતિઓ રોગવાળી વધારે હોય. અહીંયા બધી સંતતિઓ રોગવાળી છે. બીજું કારણ એ કે જો લિંગી રંગસૂત્રનો વારસો હોય તો પિતા તરફથી
પિતા તરફથી સમજાય છે, પુત્રીને વારસામાં મળે. પુત્રને વારસામાં ન મળે, કારણ કે અહીંયા રોગવાળા કોણ છે? પિતા. માતા સામાન્ય છે, હા કે ના? હવે જો લિંગી રંગસૂત્રનો વારસો હોય એટલે કયા કયા રોગો? હિમોફિલિયા અથવા રંગઅંધતા. ખબર ને, બે જ તમારા સિલેબસમાં લિંગી રંગસૂત્રીય રોગો છે, હિમોફિલિયા અને રંગઅંધતા. ઠીક છે, બરાબર. જો આ લિંગી રંગસૂત્રોનો વારસો હોય તો પિતા તરફથી પુત્રીને વારસામાં વધુ મળે, કારણ કે પિતાનું એક્સ રંગસૂત્ર પુત્રીમાં જાય. પુત્ર થાય ત્યારે તો વાય રંગસૂત્ર પિતામાંથી આવે, એટલે પુત્ર તો સામાન્ય જ થવાનું. પિતા રંગઅંધ કે હિમોફિલિક હોય તો પણ, રાઈટ. એટલે લિંગી રંગસૂત્રોનો વારસો તો નથી જ, બરાબર. એટલે પહેલા ક્યાં આવી ગયા કે આ વારસો શાનો છે? દૈહિક રંગસૂત્રોનો. દૈહિક રંગસૂત્રોનો વારસો છે એટલે એમાં નર બાળક અને માદા બાળક પર સરખી જ અસર થાય, કારણ કે દૈહિક રંગસૂત્રો નર અને માદામાં સરખા હોય, હા કે ના? જો લિંગી રંગસૂત્રોનો વારસો હોય તો કેવું હોય કે ભાઈ પિતા રોગવાળા હોય તો એના દ્વારા પુત્રીઓ રોગવાળી બધું થાય, માતા રોગવાળી હોય તો એના દ્વારા પુત્રો રોગવાળા બધું થાય. સાચું? જો લિંગી રંગસૂત્રોનો વારસો હોય તો. પણ દૈહિક રંગસૂત્રોનો વારસો હોય એટલે નર બાળક થાય માદા બાળક થાય, બેમાં વારસો સરખો જ આવે. ક્લિયર ને? એટલે આ દૈહિક રંગસૂત્રોનો વારસો છે. પેલો સ્ટેપ પતી ગયો. હવે દૈહિક રંગસૂત્રનો વારસો છે અને પિતા રોગવાળા છે, માતા સામાન્ય છે, છતાં એના બધાય બાળકો રોગવાળા થયા એટલે પિતા પ્રભાવી હોય, માતા સામાન્ય હોય. પિતા પ્રભાવી સમયુગ્મી હોય, માતા પ્રચ્છન્ન સમયુગ્મી હોય. કેમ? જુઓ તો, આ કેપિટલ એ આ સ્મોલ એ એટલે બધા બાળકોમાં કેપિટલ એ સ્મોલ એ આવી જાય. ચેક કરો તો કેપિટલ એ સ્મોલ એ આવી જાય. હું તમને પૂછું છું, કેપિટલ એ કોના પાસેથી આવે? પિતા પિતા પાસેથી. પાસેથી. સ્મોલ એ કોના પાસેથી આવે? માતા પાસેથી. માતા. બરાબર. એટલે બધાય બાળકો વિષમયુગ્મી થાય ને પ્રભુતાનો નિયમ લાગુ પડે એટલે બધાય બાળકો પિતાની જેમ રોગવાળા થાય. બરાબર. તો હવે મારે તમારી પાસેથી પાછું જાણવું છે, બહુ મગજ ઝડપથી ચાલુ કરી દો. ગોટી આશીષ, અહીંયા મેં કેમ પિતાના જનીનો પ્રભાવી લીધા ને માતાના જનીનો પ્રચ્છન્ન લીધા? આનાથી ઊંધું કેમ ન વિચાર્યું? એક તો શનિવારે કરી નાખા અને એક કાલે કરી નાખા. 12માં બાકી એ તો હું સમજી ગયો, પણ મેં હજી કાલે જ સિલેક્ટ કર્યા. બહુ કહેવાય. 12માં હું તને કર્યા. કાંઈ નહીં, હાલ ફરીથી કરું છું. હા, હાલો ગોટી આશીષ, તમે હા સર, ચાલુ રાખજો. બોલું. હા બોલ બોલ. પિતાને એટલા માટે રોગમય લીધા કારણ કે જો માતાને લીધું હોય તો ખાલી પુત્રી જ તે રોગમય થાય, ઓલા પુત્ર રોગમય ન થાય, કેમ કે પુત્ર થવા માટે વાય લિંગી રંગસૂત્ર જવાબદાર હોય. અમદાવાદ જાવું છે, મુંબઈ બાજુના રોડ ઉપર ચડી ગયો. સર હું કહું? હા બોલ. આમાં આપણે પિતાને પ્રભાવી એટલા માટે લીધા કારણ કે પ્રભુતાનો નિયમ લાગુ કરવાનો છે. જો માતાને આપણે પ્રભાવી લેવી ને તો બધા બાળકો પ્રભુતાના નિયમ મુજબ સ્વસ્થ થાય, એટલે પિતાનું પ્રભાવી હોવું જરૂરી છે. બસ એક જ શબ્દમાં જવાબ હતો, સાચો જવાબ આપ્યો કે ભાઈ પ્રભુતાનો નિયમ લાગુ પડે એટલે પિતાના તમે પ્રભાવી જનીન લો તો જ તે બાળકમાં પ્રભુતા આવશે. એટલે માતા પ્રચ્છન્ન લીધી. જો તો ઊંધું કર્યું હોત, માતાના પ્રભાવી જનીન બતાવ્યા હોત. 2 મિનિટો. આ પેલા આપણી આજની ડીપીપી ના એમસીક્યુ છે ને, મેં કાલ નાખ્યા છે પણ આવ્યા નથી, એટલે પેલા સોફ્ટવેરમાં આવ્યા નથી, એટલે હું પાછા મૂકી દઉં. બરાબર, ખાલી 2 જ મિનિટ.
ચાલો તો આવી જા પ્રશ્ન. ઓકે, તો જો પિતા પ્રભાવી સંયુગ્મી, માતા પ્રચ્છન્ન સંયુગ્મી, એટલે બધા બાળકો વિષમયુગ્મી થવાના. બરાબર. ઓકે, ચાલો તો બે પેઢીનું જનીન બંધારણ મળી ગયું. હવે આ રોગગ્રસ્ત પુત્રી ભવિષ્યમાં સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો હવે એ પુરુષનું જનીન બંધારણ કેવું હોય કે જેથી કરીને એના બે બાળકો પૈકી, હવે મારે બાળક એવું જ બોલવાની જરૂર છે, મારે બે પુત્રો બે પુત્રી એવું બોલવાની જરૂર જ નથી. કેમ ભાઈ, મારે અહીંયા પુત્ર અને પુત્રી એવી સ્પષ્ટતા કરીને વિચારવાની જરૂર નથી. આ દૈહિક રંગસૂત્રનો વારસો છે. એ નર અને માદામાં સરખો જ હોય, કારણ કે દૈહિક રંગસૂત્રો નર અને માદામાં સરખા જ હોય. રેડી? એટલે મારે હવે અહીંયા બાળક એવું જ બોલવાની જરૂર છે, મારે પુત્ર કે પુત્રી, બરાબર સમજાય છે, કે લાલુ કે ટીના એવું બોલવાની જરૂર નથી. ક્લિયર ને? તો ખાલી બાળક એવું જ બોલું. તો આ રોગવાળી પુત્રી કે જે વિષમયુગ્મી છે, એ ભવિષ્યમાં સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, બરોબર. તો એ સામાન્ય પુરુષનું જનીન બંધારણ કેવું હોય કે જેથી કરીને તેના બે બાળકો પૈકી એકમાં રોગ આવે ને એકમાં રોગ ના આવે. તો તમને બધાને જાતે ખબર પડી ગઈ હશે. એક સ્મોલ લેવાય. કારણ કે જો એનામાં બે કેપિટલ એ હોય તો તેને રોગ હોય, અથવા જો એક કેપિટલ અને એક સ્મોલ એ હોય તો રોગવાળી વ્યક્તિ હોય. અને બીજું કે આ પ્રચ્છન્ન સંયુગ્મી હોય તો અહીંથી એક સ્મોલ અને અહીંથી એક સ્મોલ આમાં આવે, જો તો એટલે આ કેવી થાય છોકરી? સામાન્ય. પછી અહીંથી સ્મોલ અહીંથી તો સ્મોલ જ આવે ને, અહીંથી એક કેપિટલ આવે, એટલે આ છોકરી કેવી થાય? કેપિટલ એ સ્મોલ એ, અને રોગવાળી થાય પ્રભુતાના નિયમ મુજબ. ચાલો આગળ વધતા જાઓ. બરોબર. તમે હજી નહીં લખતા, તમારામાં બહુ ઉતાવળ નહીં કરતા. હવે આ રોગવાળો પુરુષ ભવિષ્યમાં સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તો ચાલો હવે તમને આ સ્ત્રીનું જનીન બંધારણ કેવું હોઈ શકે જેથી તેના બધા જ બાળકો પૈકી એક બાળકમાં રોગ આવે છે, બાકીના બાળકમાં રોગ નથી આવતો. તમને ઢોલનો અવાજ સંભળાય છે? બરાબર. ઓકે, તો એમાં ધ્યાન નહીં બહુ આપતા. સમજાય છે? સ્મોલ એ. વેરી ગુડ. સ્મોલ એ. બરાબર. અહીંયા તમે સમજી શકો છો કે આ સ્મોલ એ હોય ને આ કેપિટલ એ હોય, એટલે એની જે એક આ છોકરી થાય, બરાબર, એમાં અહીંથી એક સ્મોલ એ આવે ને અહીંથી એક સ્મોલ એ આવે. આ સ્મોલ એ પણ આ જે રોગવાળી છોકરી થાય એમાં આમાંથી કેપિટલ એ આવે ને આમાંથી સ્મોલ એ આવે ને આમાં પાછા બેયના સ્મોલ એ આવે. બરાબર. ઓકે, થઈ ગયું બધાનું જનીન બંધારણ. જોવો તો હવે દર્શાવી દો એટલે જવાબ પૂરો. દર્શાવી દીધું. લખો નવો MCQ. પેલા બધા પે ડિગ્રી વાળા MCQ બતાવી દઉં છું. બરાબર. લખો MCQ. થોડાક અઘરા MCQ લઉં છું, ચાલશે ને? આમ સહન થઈ જાય છે ને, એટલા માટે તમે અઘરું થોડુંક સોલ્વ કરો તો સહેલું તમને ગમે ત્યારે આવડી જવાનું છે. એમ પેલા જેવું છે, કોઈને GPSC ઓફિસર બનવું હોય ને ગુજરાતમાં તો UPSC ની તૈયારી કરે. એ તમને ખ્યાલ છે? UPS હવે તો આપણા MBBS ના સ્ટુડન્ટ બહુ UPSC અને GPSC ની તૈયારી કરવા માંડ્યા છે. MBBS પૂરું કરી નાખે, બહુ હોશિયાર હોય
આગળ એને MD MS માં એડમિશન મળતું હોય, પણ પછી એનો વિચાર બદલાય કે મારે ડોક્ટરનું કામ નથી કરવું, પણ મારે જાહેર સેવાના ક્ષેત્રમાં જવું છે, સરકારી ઓફિસર બનવું છે, તો એને કલેક્ટર કમિશનર બનવાની ઈચ્છા થાય. એટલે શું કરે, યુપીએસસી ની તૈયારી કરે. પણ યુપીએસસી ની તૈયારી જીપીએસસી કરતા આગળ. જીપીએસસી છે ને એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, યુપીએસસી છે ને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. એટલે યુપીએસસી થયેલો વ્યક્તિ કલેક્ટર ને કમિશનર બની હતી, અને જીપીએસસી થયેલો વ્યક્તિ માત્ર રાજ્ય સરકારમાં ઓફિસર બની હતી. બરાબર? એટલે યુપીએસસી ની તૈયારી કરે, બરાબર, સમજાય છે? તો જીપીએસસી ત્યાંથી સોલ્વ થઈ જ જાય, કારણ કે યુપીએસસી કરતા જીપીએસસી ઈઝી, બેમાં પૂછાય જનરલ નોલેજ જ, બરાબર. પણ યુપીએસસી કરતા જીપીએસસી સહેલી. એટલે એમબીબીએસ ના ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી ની તૈયારી કરે છે, કારણ કે એને એમબીબીએસ પૂરું થવા આવે ત્યાં મન બદલાઈ જાય. આ માણસના મનનું તો કઈ નક્કી નથી, રોજ નવી કૂપળ ફૂટે છે. ક્યારે કોનું મન કેટલું બદલાઈ જાય કઈ કહી શકાતું જ નથી. સમજાય? એ તો આપણા ભારત દેશમાં સંસ્કૃતિ ને એવું છે, સંસ્કારો છે, બરાબર. એટલે અહીં બહુ વાંધો નથી આવતો. એટલે હું થોડીક વાત અઘરી કરું છું, સમજાય તો જ દાંત કાઢજો, નકર પછી છેલ્લે ખુલાસો કરી દે. કારણ કે ઘણાને એમ થાય કે ભાઈ આ શું કીધું હશે, જરા જાણવા જેવું છે. પણ તમને ખબર છે, અમેરિકામાં, કેનેડામાં, યુરોપમાં ત્યાં માણસોનું કાંઈ નક્કી નહીં, હાલતા છૂટા પડી જાય. આવજો ભાઈ, જય શ્રી કૃષ્ણ. હવે સમજ્યા કે હજી નો ખબર પડી? પડી ગઈ ને? આમ બધાને ખબર પડી ગઈ છે ને? કારણ કે ત્યાં સંસ્કૃતિની એવું બહુ પરંપરા નથી, બરાબર. આપણા ભારત દેશમાં બધી પરંપરાઓ છે. એટલે પરિવાર છે, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, પતિ પત્ની લગ્ન બાદ આજીવન સાથ નિભાવે, અપવાદો બાદ કરતા, બરાબર. ફોરેન કન્ટ્રીમાં એવું છે, ફોરેન કન્ટ્રીમાં પરિવાર એવું કઈ છે ને, લગ્ન થાય પણ એ કેટલો સમય ટકે એની ગેરંટી ઈશ્વરે ન આપે, સમજે? કારણ કે ત્યાં સંસ્કૃતિ નથી, ત્યાં લોકોમાં પ્રમાણિકતા છે, ઓનેસ્ટી છે, પણ કલ્ચર નથી. એટલે જો તમે કેનેડાનું ન્યૂઝપેપર જાઓ તો એમાં જ્યોતિષની જાહેરાત બહુ હોય. કેમ ખબર? ન્યાય લોકો બહુ અનિશ્ચિત છે, ગમે ત્યારે ગમે તેની જોબ જતી રહી, નોકરી જતી રહી, તો એ હાવ શું કહેવાય, બેરોજગાર થઈ જાય. એટલે એ લોકો જ્યોતિષમાં બહુ માને. આપણને એટલે ત્યાંના પ્રોપર ભૂરિયાઓ, કેનેડાના, અમેરિકાના, એના ન્યૂઝપેપરમાં જ્યોતિષની જાહેરાત બહુ. આપને એવું લાગે ને કે આ જ્યોતિષ ને એવું બધું આપણે ઇન્ડિયામાં જ હશે, એમ વિદેશોમાં જ. એટલે મન છે એમાં કઈ નક્કી નહીં, બહુ સ્થિરતા ન હોય, ક્યારે બદલાઈ જાય એનું નક્કી નહીં, બરોબર. એટલે એમબીબીએસમાં તમે પહોંચી ગયા, બહુ સારા માર્ક્સ લાવીને, પછી તમને એમ થાય કે મારે હવે ડોક્ટરનું કામ નથી કરવું. શું એ હોસ્પિટલે જવાનું, રાતે અચાનક દોડવાનું, ઇમરજન્સી આવે, બરોબર. ક્યારેક જો સર્જન બન્યા હોય ને એકાદ કેસ બગડી ગયો હોય ને એકાદ દર્દીને રસી થઈ ગયું હોય ને ઓપરેશન રિકવર ન થયું હોય તો એ 2-4 વર્ષ સુધી મગજ મારી, બરોબર. હાથનું ઓપરેશન કર્યું હોય દર્દીને પગનો અંગૂઠો રસી ભરાય તો એમ આવે, સાહેબ તમે હાથનું ઓપરેશન કર્યું છે એટલે પગનો અંગૂઠો ખરાબ થઈ ગયો, સમજાય? તો એમ કે આ બધી મગજમારીમાં પડવું નથી. તો ઘણા એમબીબીએસ કરીને યુપીએસસી ની પરીક્ષા આપીને, આપણા મેં તમને વાત કરી આપણા સુરતના કલેક્ટર, ખબર? ડોક્ટર ધવલ પટેલ એમબીબીએસ જ છે, પણ કલેક્ટર બની ગયા, યુપીએસસી સોલ્વ કરી નાખી. ઓકે, તો એ વાત મેં તમને એટલા માટે કરી કે ભાઈ તમે યુપીએસસી ની તૈયારી કરો તો જીપીએસસી ઈઝી પડે એમ. એટલે એ વાત કરીને આપણે એવું સમજવા માંગતા હતા, બરાબર છે, કે જો તમે અઘરા પેટર્નના સવાલ સોલ્વ કરો તો ઈઝી તમને આવડી જવાના હોય. ઓકે, એટલે થોડુંક અઘરા, બહુ નહીં, થોડાક જ, કારણ કે એટલું બધું અઘરું છે નહીં, બરાબર. લખો નવો સવાલ. નીચે દર્શાવેલ આકૃતિ માનવમાં ચોક્કસ નીચે દર્શાવેલી આકૃતિ માનવમાં ચોક્કસ પ્રકારના લક્ષણોનું
ચોક્કસ પ્રકારના લક્ષણોના વારસાગમનની પેટર્ન આપેલી છે. નીચે આપેલી આકૃતિ માનવમાં ચોક્કસ પ્રકારના વારસાગમનની પેટર્ન દર્શાવે છે. પેટર્ન એટલે ભાત દર્શાવે છે. તો તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો દોરો આકૃતિ. આવો એક ગોળાકાર ભાગ દોરો. બરાબર. એમાં વચ્ચે ઊભી લાઈન કરો. અહીંયા લખો માતા, અહીંયા લખો પિતા. માતા એટલે માતા, પિતા એટલે નર, તો લખવાની કઈ જરૂર નથી. અહીંયા લખો પુત્રી, અહીંયા લખો પુત્ર. પછી આ રીતના એરો કરો. એટલે કે પિતામાંથી પુત્રીમાં આવે છે, માતામાંથી પુત્રમાં આવે છે. રોગનો વારસો. હવે 4 ઓપ્શન. પહેલો ઓપ્શન એટલે આપણે એબીસીડી બોલીએ. ફિનાઇલ કીટોન્યુરિયા, ફિનાઇલ કીટોન્યુરિયા. બીજો ઓપ્શન સિકલ સેલ એનેમિયા, સિકલ સેલ એનેમિયા. ત્રીજો ઓપ્શન હિમોફિલિયા, હિમોફિલિયા. અને ચોથો ઓપ્શન થેલેસેમિયા, હિમોફિલિયા. થેલેસેમિયા. લગભગ તમારામાંથી બધા જ જવાબ આવડી ગયો છે. હું જેને પૂછું એ જવાબ આપશે. પટેલ સ્નેહા, બોલ આમાં શું જવાબ આવે? આવડવું જ જોઈએ. ભીંગરાડિયા ઋત્વી, બોલ ઋત્વી. હિમોફિલિયા આવે. હિમોફિલિયા, વેરી ગુડ, સાચો જવાબ. બિલકુલ. શા માટે હિમોફિલિયા આવે? કારણ એ લિંગી રંગસૂત્રનો વિકૃતિ છે એટલે, ને બાકી બધા દૈહિકના છે એટલે. તો એ પણ તારું કારણ સાચું, પણ તે કઈ રીતે આ આકૃતિ પરથી નક્કી કર્યું કે આ લિંગી રંગસૂત્રોનો વારસો જ દર્શાવે છે, દૈહિક રંગસૂત્રોનો વારસો નથી દર્શાવતી? જો દૈહિક રંગસૂત્રનો વારસો હોય ને તો પુત્ર અને પુત્રી બંનેમાં સેમ રીતે આવે વારસો, પણ આમાં માતામાંથી પુત્રમાં આવે છે અને પિતામાંથી પુત્રીમાં આવે છે. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ. કે ભાઈ આ છે ને લિંગી રંગસૂત્રોનો વારસો છે. લિંગી રંગસૂત્રોનો વારસો છે એ ખબર કેમ પડી ગઈ? તો કે માતામાંથી પુત્રમાં આવે છે, પિતામાંથી પુત્રીમાં આવે છે, એટલે લિંગી રંગસૂત્રોનો વારસો જોઈ. બરાબર. કારણ કે લિંગી રંગસૂત્રોનો વારસો એટલે કયા કયા રોગ આપણા સિલેબસ પ્રમાણે? હિમોફિલિયા ને રંગબંધિતા. બરાબર. તો ઈ બંને રોગ પિતામાંથી પુત્રીમાં વધુ આવે, માતામાંથી પુત્રમાં વધુ આવે. એટલે જો પિતામાંથી પુત્રીમાં વધુ આવે અને માતામાંથી પુત્રમાં વધુ આવે તો તે લિંગી રંગસૂત્રોનો વારસો જ હોય. આ છે ને 2012 ની EIPMT ની પરીક્ષામાં પૂછાયેલો MCQ છે. 2012 ની EIPMT ની પરીક્ષામાં પૂછાયેલો આ MCQ છે. બરાબર. ઓકે, ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ. તો નેક્સ્ટ MCQ છે. લખો, નીચે આપેલા પેડિગ્રી ચાર્ટનો અભ્યાસ કરો. નીચે આપેલા પેડિગ્રી ચાર્ટનો અભ્યાસ કરો અને તે શું દર્શાવે છે તે નક્કી કરો. અને તે શું દર્શાવે છે તે નક્કી કરો. તો પેડિગ્રી દોરો. નીચે આપેલા પેડિગ્રી ચાર્ટનો અભ્યાસ કરો અને તે શું દર્શાવે છે તે નક્કી કરો. બરાબર. હવે પેલા પેડિગ્રી એનાલિસિસ છે એ તમે દોરી નાખો. હું અહીં દોરું જ છું.
બરાબર. ચાલો જો આ પહેલી પેઢી, પિતા સામાન્ય, માતા પણ સામાન્ય. બરાબર. હવે અહીંયા તમારે ક્રમ કેવું આપવાની કઈ જરૂર નથી. બરાબર. હવે એમને લગ્ન જીવનથી બે પુત્રો, સોરી 3 પુત્રો અને 2 પુત્રી, એમ 5 બાળકો થાય છે. એટલે આ એક પુત્ર, આ બીજો પુત્ર રોગવાળો થાય છે, આ ત્રીજી પુત્રી થાય છે. અહીંયા થોડુંક અંતર રાખજો એટલે આગળની પેઢી બતાવવાની છે. ચોથી પુત્રી છે એ પાછી, એટલે ચોથું બાળક છે એ પુત્રી તરીકે રોગવાળું જન્મે છે અને હજુ એક પુત્ર જન્મે છે. આ પુત્રમાં કોઈ સમસ્યા નથી, સામાન્ય છે. હવે ભવિષ્યમાં આ સામાન્ય પુત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે અને એમને લગ્ન જીવનથી 3 બાળકો થાય છે. એ 3 બાળકોમાં એક પુત્ર રોગવાળો થાય છે, 2 પુત્રી સામાન્ય થાય છે. આ પેડિગ્રી. હવે લખો 4 ઓપ્શન લખો. આ પેડિગ્રી દૈહિક રંગસૂત્રો પર, આ પેડિગ્રી દૈહિક રંગસૂત્રો પર આવેલા ફિનાઇલ કીટોન્યુરિયાનું વારસાગમન દર્શાવે છે. દૈહિક રંગસૂત્રો પર આવેલા ફિનાઇલ કીટોન્યુરિયા ના જનીનનો વારસો દર્શાવે છે. ફિનાઇલ કીટોન્યુરિયાના જનીનનો વારસો દર્શાવે છે. બરોબર. આગળ વધો. નેક્સ્ટ બીજો પોઈન્ટ. આ એ, આ બી લખો. પેડિગ્રી ખોટી છે, પેડિગ્રી ખોટી છે, કારણ કે આવું શક્ય નથી. પછી ત્રીજું લખો. હિમોફિલિયા જેવા રોગનો વારસો દર્શાવે છે. હિમોફિલિયા જેવા રોગનો વારસો દર્શાવે છે. ત્રીજું, હિમોફિલિયા જેવા રોગનો વારસો દર્શાવે છે. અને ચોથું એટલે ડી લખો. લિંગ સંલગ્ન ફિનાઇલ કીટોન્યુરિયા, લિંગ સંલગ્ન ફિનાઇલ કીટોન્યુરિયા નો વારસો દર્શાવે છે. લિંગ સંલગ્ન ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસો દર્શાવે છે. બરાબર. તો 4 ઓપ્શન ફરીથી બોલું. દૈહિક રંગસૂત્ર પર આવેલ ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસો દર્શાવે છે. આ પેડિગ્રી ખોટી છે, બીજો ઓપ્શન.
ફિનાઇલ કીટોન્યુરિયા દૈહિક રંગસૂત્ર. બરોબર. તો દૈહિક રંગસૂત્રો પર આવેલ ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસો દર્શાવે છે. પેડિગ્રી ખોટી છે. લિંગ સંલગ્ન હિમોફિલિયાનો વારસો દર્શાવે છે. લિંગ સંલગ્ન ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસો દર્શાવે છે. બરોબર. હવે તમારી પાસેથી જવાબ જાણી શકાય એમ જ છે. બરાબર. ગોટી રિદ્ધિ, આમાં કયો જવાબ આવે? અવાજ નથી સંભળાતો તારો. ઓપ્શન એ. કયો? પેલો ઓપ્શન એ. પેલો ઓપ્શન ને. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ. દૈહિક રંગસૂત્રો પરનો ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસો દર્શાવે છે. બોલ શા માટે? કારણ શું? કઈ રીતે આ જવાબ તે નક્કી કર્યો? રિદ્ધિ, તારો અવાજ નથી બરાબર સંભળાતો. હજી નથી સંભળાતો. સ્નેહલ ચૌહાણ, સ્નેહલ ફટાફટ બોલી જા. પિતૃ સામાન્ય છે ને તોય સંતતિ રોગિષ્ટ થાય છે એટલે પ્રચ્છન્ન જનીનનો વારસો હોય. ચાલો, સરસ, વેરી ગુડ. એટલે પિતૃ વાહક છે. સામાન્ય છે છતાંય સંતતિ રોગવાળી થાય છે. એટલે દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો જ હોય. આવો મુદ્દો આપણે લખાવ્યો છે, યાદ છે ને? પિતૃ સામાન્ય છે. જો પિતૃ તમે નહીં હવે કાંઈ લખતા, તમે ખાલી જવાબ આ ટીક કરવો હોય તો કરી દેજો, એટલે તમારું કામ પૂરું થઈ ગયું. મારે જ સમજાવવા બધું લખવું પડશે. પિતૃ સામાન્ય છે કારણ કે કેપિટલ એ સ્મોલ એ છે. એટલે પ્રભુતાના નિયમ મુજબ પ્રભાવી જનીન સામાન્ય સ્થિતિનું હોય, પ્રચ્છન્ન જનીન રોગનું હોય. બરોબર. એટલે પિતૃ બે સામાન્ય થવાના. પિતૃ સામાન્ય છે છતાં એની સંતતિ રોગવાળી છે. જો તો એક છોકરો ને એક છોકરી બે રોગવાળા છે, એટલે આ બેમાં માતા પિતા બેમાંથી સ્મોલ એ આવી ગયું. ઉતરી ગઈ વાત ધજાનો. અને જે પિતૃ નોર્મલ થયા એ કાં કેપિટલ એ વાળા થયા હોય, બરોબર, અથવા કેપિટલ એ સ્મોલ એ વાળા થયા હોય વગેરે. બરોબર. હા કે ના? બરોબર. તો પિતૃ સામાન્ય છતાંય સંતતિ રોગવાળી, એટલે દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો જોઈએ. અહીંયા પાછું નેક્સ્ટ પેઢીમાં એવું થાય છે કે આ સામાન્ય પુત્ર છે એ આ સામાન્ય આ જે પુત્રી છે એ ભવિષ્યમાં સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, એના બે બાળકો છે એ સામાન્ય થાય છે અને એક બાળક જ રોગવાળું થાય છે. બરોબર. એટલે એક જ નિયમ કે પિતૃ સામાન્ય છતાંય સંતતિ રોગવાળી થાય, ભલે બધી સંતતિ નહીં, અમુક સંતતિ. એટલે દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો જ હોય. હા કે ના? દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો જ વારસો હોય. તો આ ચાર ઓપ્શન આપ્યા છે, એમાં એ જ એવું કહે છે કે ફિનાઇલ કીટોન્યુરિયા છે એ દૈહિક રંગસૂત્ર પરના પ્રચ્છન્ન જનીનનો વારસો છે. પેડિગ્રી ખોટી છે એવી તો કોઈ શક્યતા નથી. આવું શક્ય તો છે. બરાબર. હિમોફિલિયા છે એ લિંગી રંગસૂત્રનો વારસો છે. તો લિંગી રંગસૂત્રોનો તો વારસો જ નથી, કારણ કે લિંગી રંગસૂત્રોનો વારસો હોય તો એમાં માતા અને પિતા બે સામાન્ય હોય. બરાબર. તો સંતતિ સામાન્ય જ થાય. કદાચ છોકરી વાહક થઈ શકે જો માતા વાહક હોય તો. હા કે ના? હું શું સર, તો આમાં નર વધુ રોગિષ્ટ છે તો ઈ નિયમ લાગી ન પડી શકે? શેમાં? આમાં નર વધુ રોગિષ્ટ છે, બે નર યોગિષ્ટ છે અને એક માદા રોગિષ્ટ છે. દૈહિક રંગસૂત્રનો વારસો છે એટલે નર બાળક કે માદા બાળક એવું વિચારવાનું જ ન આવે. લિંગી રંગસૂત્રનો વારસો જ તમે વિચારી શકો. હા કે ના? બરાબર. આમાં નર, જોકે આમાં બીજી પેઢીમાં એક નર બાળક રોગવાળું છે ને એક માદા બાળક રોગવાળું છે, એટલે નર વધુ રોગવાળા છે ને માદા બાળક વધુ રોગવાળા છે વિચારવાનો સવાલ જ નથી આવતો. બરાબર છે. પણ હું કહેવા એ માંગુ છું કે લિંગી રંગસૂત્રોનો વારસો હોય તો જ લાગુ પડે. બરોબર. એક જ વાક્ય પકડીને ચાલો કે પિતૃ સામાન્ય છતાંય સંતતિ રોગવાળી હોય, બરોબર, એટલે દૈહિક રંગસૂત્રના પ્રચ્છન્ન જનીનનો વારસો જ હોય. દૈહિક રંગસૂત્રના પ્રચ્છન્ન જનીનનો જ વારસો હોય. અને આ ઓપ્શન ડી છે એ તો તદ્દન ખોટો છે કે ભાઈ ફિનાઇલ કીટોન્યુરિયા છે લિંગી રંગસૂત્રોનો વારસો નથી. ફિનાઇલ કીટોન્યુરિયા દૈહિક રંગસૂત્રનો વારસો છે. લિંગી રંગસૂત્રોનો વારસો આપણા સિલેબસમાં ખાલી બે જ છે,
ખ્યાલ છે ને? હિમોફિલિયા રંગ અંધતા, બરાબર છે. તો જવાબ એ. ચાલો, એક પેડિગ્રી તમને જાતે કરવા આપીશ, બહુ નાનો એવો છે. એ 2010 ની નીટની, ત્યારે નીટ એટલે એઆઈપીએમટી લેવાતી. ચાલો, સીધો સવાલ નહીં લખતા, સીધો પેડિગ્રી દોરો. 2 જ પેઢી બતાવવાની છે, પેડિગ્રી પણ નાનો છે. પિતા રોગવાળા, પિતા રોગવાળા, માતા સામાન્ય. લગ્ન જીવનથી 4 બાળકો થાય છે. એમાં 2 પુત્રી છે ને એ રોગવાળી થાય છે. આ 2 પુત્રી રોગવાળી થાય છે. 1 પુત્ર સામાન્ય થાય છે અને 1 પુત્ર પણ પાછો રોગવાળો થાય છે. બરાબર? તો આમાં એમ કહે છે 4 ઓપ્શન લખો. એ માતા પિતૃ વિષમયુગ્મી, માતા પિતૃ વિષમયુગ્મી. બી એમ કહે છે કે પિતૃઓના આ લક્ષણો માટે સામાન્ય પુત્રી હોઈ ન શકે. પિતૃના આ લક્ષણો માટે સામાન્ય પુત્રી ન હોઈ શકે. સીએમ કહે છે કે આ માટેનું લક્ષણ રંગ અંધતાનું નથી. આ લક્ષણ રંગ અંધતાનું નથી. બરાબર છે. ડી એમ કહે છે નર પિતૃ સંયુગ્મી પ્રભાવી છે. નર પિતૃ સંયુગ્મી પ્રભાવિત છે. ચાલો, આ હું તમને સોલ્વ કરવા માટે કાલના દિવસ માટે આપું છું. આ 2010 ની પીએમટી માં પૂછાયેલો. માતા પિતૃ વિષમયુગ્મી, પિતૃના આ લક્ષણો માટે સામાન્ય પુત્રી હોય જ ન શકે. આ લક્ષણ રંગ અંધતાનું નથી અને નર પિતૃ સમયુગ્મી અને પ્રભાવી છે. બરાબર? ઓકે. આવતીકાલે પણ 19મા ચેપ્ટરની ડીપીપી છે. બુધવારે, ગુરુવારે, શુક્રવારે 21મું, 20મું, 21મું, 22મું. આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બર. બરાબર? ચેપ્ટર 19. આજે તો 19મું છે. 2 ડિસેમ્બર ચેપ્ટર 20. 3 ડિસેમ્બર ચેપ્ટર 21. 4 ડિસેમ્બર ચેપ્ટર 22. અને પછી 6 ડિસેમ્બરે રવિવારે 19, 20, 21, 22 ની એક્ઝામ. બરાબર? એટલે આવતા વીકનું આખું પ્લાનિંગ થઈ ગયું. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરી દઈએ છીએ અને કાલે ફરી પાછા આપણે મળીએ છીએ. આજે સાંજે 5 વાગે પરીક્ષા છે, તમને બધાને ખબર છે. કયા ચેપ્ટરની છે? 5મા, આનુવંશિકતા અને ભિન્નતા. બરાબર છે? ઓકે. તો કાલે ફરી પાછા આપણે મળીએ છીએ.